પાણી કેટલું બધું ભર્યું છે અને હવે શું હું જો બોલ હું જો હવે તમે બોલો હવે કઈ હું બોલું બોલ તું કે બોલું તમને કેટલું હાલી તું હાલી કેટલું છે 1 કિલોમીટર હાલી ત્યાં થાકી ગઈ તું થાકી કઈ નથી ગઈ આ તો તમે અહીં ઊભા રહી ગયા ને એટલે હું અહીં ઊભી રહી ગઈ છે કાઈ ડેમ કેવો મસ્ત તો બધાને જય માતાજી જય માં મોગલ કેમ છો તમે બધા મોજમાં આપણે પણ મોજમાં જ છીએ તો અત્યારે જઈએ છીએ આપણે લાસા મેલડીમાં જય માતાજી બધાને રામ રામ અને અમે જઈએ છીએ હાલીને લાહ માનતા કરવા એટલે હાલીને જવાનું છે અને ત્યાં જઈને તમને બતાવીએ તો અહીંયા બેઠા છે મારા બા તો બા અમે લાસા જઈએ છીએ માનતા પૂરી કરવા થોડાક આશીર્વાદ વ્યવસ્થિત આપી ગયો અમને માતાજી તમને સુખ શાંતિ આપે આશીર્વાદ આપણો હારો અને હાલો હું બાને પગે લાગેલો છે ને બા મને આશીર્વાદ આપી દે બાને પગે લાગી લો મને આશીર્વાદ આપજો હાલો તને આશીર્વાદ જા મુરતનો તને હારો આપણે વાડીયાથી આગળ હાલતું થવાનું છે કારણ કે આપણે લેવાની છે ગાડી અને એને છે માનતા એટલે આપણે તો હું ને બેન છીએ એટલે અમારે તો ગાડીમાં જ જવાનું છે અને એને હાલીને આવવાનું છે એટલે અહીંથી તમારે હાલીને જવાનું છે આપણે તો ગાડી લીધી છે અહીંયા બાપુ છે બાપુને પગે લાગવાનું છે અહીંયા ને વિડીયો તમારે કેવો લાગ્યો તમને એ પાછું કહેજો કોમેન્ટ કરીને આ પહેલો વિડીયો છે ભૂલચૂક થાય તો માફ કરી દેજો બધાય અને આગળ તમને રસ્તામાં શું થાય એ પણ બતાવશું અને બાપુ છે આપણે બાપુ હારે થોડીક વાત કરી લઈ કે બાપુ અમે માનતા પૂરી કરવા જઈએ છીએ અહીંયા લો ખાટ છે કાંઈ ઘટે નહીં વાડીનો નજારો એક નંબર છે હું તો નવરો વનતી અહીંયા જ બી આવું જય માતાજી બાપુ તો બાપુ લાસા મેલડીમાં માનતા છે ત્યાં પૂરી કરવા જઈએ છીએ આજ માનતા પૂરી કરી આવી હાલો આશીર્વાદ આપજો મને હા એમ હાલો બાપુએ આશીર્વાદ આપી દીધા છે આવડી ઓલી પણ આવે છે એ પણ પગે લાગી લઈ પછી આપણે હાલીને જઈએ પછી આપણે હાલતા થાય બાને તો મેં પગે લાગી લીધો હવે હું બાપુને પગે લાગી લઉં હા તો જો બાપુને પગે લાગી લે છે પછી અમે થઈ હાલતા માતાજીને પગે લાગો સુખ શાંતિ દે તો પગે લાગી લીધી છે અને હવે આપણે થાય અહીંથી હાલતા કારણ કે ક્યાં ગઈ ધજા ક્યાં ગઈ હા તો ધજા લઈ લો અને એ બેનને બોલાવી લો અને ફૂલ ને એવું બધું લઈ લીધું છે વાડિયાથી ફૂલ ને એવું બધું લેવાનું હતું એટલે ફૂલ ને એવું બધું લેવાનું હતું એટલે ફૂલે લઈ લીધા છે આપણે ને એવું બધું છે અને રસ્તામાં પછી તમને લાસા મેલડીમાં એ જઈને તમને મંદિર બતાવશું કેવું છે અને કેવું લાગ્યું મંદિર એ પણ કોમેન્ટ કરજો અટાણે તો નહીં પણ ત્યાં પૂગી જાય પછી તમને કે અને મારે ઠેઠ સુધી ઉખાડા પગે હાલીને જવાનું છે એટલે તમે આ ઠેઠ સુધી આ બ્લોગમાં બના રહી હા તો આપણે જવાનું છે ગાડીમાં અને આને છે માનતા હળવું બોલાય પણ વ્યવસ્થિત બોલાય સમજાણું હળવું બોલાય પણ વ્યવસ્થિત બોલાય પેલો વ્લોગ છે આમાં થોડીક ભૂલચૂક થાય તો માફ કરી દેજો અને લાહા જઈને તમને બતાવશું કે મંદિર કેવું છે અને માતાજી કેવા છે માતાજી તો એવા છે ને ભાઈ કે તમારું મનમાં ધારેલું કામ તરત જ થઈ જાય છે કારણ કે આપણને અખતરા બોલે છે ખોટું નથી કહેતા દિલથી તમે એક વખત ખાલી તમે મંદિર જોઈ લો પછી મનમાં તમારું કામ વિચારી લો પછી તમે માનતા કરો આમને આમ ન કરો માનતા હું તો એમ જ કહું એટલે મેં તો મારા હાસા દિલથી માનતા કરી હતી ને મારું કામ બધું થઈ ગયું છે એટલે મારે માનતા પૂરી કરવા લાસા હાલીને જવાનું છે જો એનું કામ તો થઈ ગયું છે પણ તમારું કામ પણ તમારે કરવું હોય ને તો એક વખત મંદિર જોઈને પછી તમે એક વખત તમે મનમાં વિચારજો તમારું કામ થઈ જાય પછી જ તમારે મંદિરે જવાનું છે અને આપણે ઘણા ફેરું અખતરા કર્યા છે કે મંદિરમાં કામ થઈ ગયા છે એ લાસાવાળા મેલડીમાં છે ધાક છે ખોટું ન કહેવાય આપણે કારણ કે મારા કામ બહુ ઝાઝા કરેલા છે ખોટું નથી કહેતો હું બસ બધાને ત્યાં જઈને મંદિર બતાવશું પાણી કેટલું બધું ભર્યું છે અને હવે શું હું જો બોલ હું જો હવે તમે બોલો હવે કઈ હું બોલું બોલ તું કે બોલું તમને કેટલું હાલી તું હાલી કેટલું છે 1 કિલોમીટર હાલી ત્યાં થાકી ગઈ તું થાકી કઈ નથી ગઈ આ તો તમે અહીં ઊભા રહી ગયા ને એટલે હું અહીં ઊભી રહી ગઈ છે કાંઈ ડેમ કેવો મસ્તીનો છે કા હા ફોટા પડ્યા જેવું છે ભાઈ આ ડેમ છે એક નંબર ડેમ ક્યાં છે એ તો તમને ખબર પડી જ ગઈ છે બધા અને આમાં પાણી તો કેટલું બધું ભર્યું છે ને આમાંથી ઓછું છું જ નથી હાલ ને ટાઈટ ની ડૂબકી માર લે હાલો. હાલ પેલા માનતા પૂરી કરી હાલ સાની મુની ઘરે નાઈન તો આવ્યા છે હવે હું પાસે હા એ વાતે હાચી છે તો આપણે મંદિરે જઈને પછી વચ્ચે શૂટ કરવાનો વારો લગભગ નહીં આવે પછી કોને ખબર હા તો શૂટ કરી નાખશું એકવાર હે હજી એકવાર શૂટ કરી નાખશું હાલતી તી એનો તો વિડીયો તમે ઉતાર્યો નથી હાલો એનો હજી વિડીયો ઉતારશું હાલો તો હાલતા થઈ જાઓ